કેમ છો વિદ્યાર્થી મિત્રો? આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનોની જે આપણે વાત સમજાવી રહ્યા છીએ એની અંદર હવે આપણે ફિનોલ સંયોજનોની બનાવટ જે આપણે આજના સેશનની અંદર આપણે જોવા માંગીએ છીએ. હવે આ જે ફિનોલ સંયોજનો જે છે તમને કદાચ ખબર નહીં હોય, પણ ફિનોલ જે છે ને એનું એક બીજું નામ છે અને એ છે કાર્બોલિક એસિડ. ઘણાને એવો પ્રશ્ન થાય છે કે આ ક્યાં એસિડ છે? તો કે ના, એસિડ છે, એસિડિક ગુણધર્મ ધરાવે છે. આલ્કોહોલ કરતા એ એટલા માટે એસિડિક છે કારણ કે આલ્કોહોલની અંદર ROH માં સહસ્પંદન ન થતું હોય, એટલે કે એરોમેટાઇઝેશન તો છે જ નહીં. પણ ફિનોલની અંદર તમે જોવા જશો તો એરોમેટિક રિંગની સાથે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર થતું હોવાને કારણે એના કેનોનિકલ સ્ટ્રક્ચરની અંદર 5 પૈકીના 3માં તમને કાર્બન ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ કેરેક્ટરિસ્ટિક્સ મળશે. બીજું આપણે એ પણ જાણીએ છીએ કે OH બનતો ધ્રુવીય છે, પણ હવે તમારો O રિંગ સાથે કનેક્ટ થઈ ગયેલો છે, sp2 સંકરણથી કનેક્ટ થઈ ગયો છે, એટલે એ H+ આપવાની વૃત્તિ વધારે ધરાવશે, એટલે એ એસિડ છે, એટલે એનું નામ છે કાર્બોલિક એસિડ. બીજું કે 19મી સદીનો જ્યારે પ્રારંભ થયો, એટલે અર્લીએસ્ટ 19th સેન્ચુરી હતી, ત્યારે એને સૌપ્રથમ કોલટારમાંથી અલગ કરવામાં આવેલો હતો. હાલમાં તો બધા ફિનોલનું ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન જે છે એ આપણે સિન્થેસિસ, એટલે હવે આપણે બનાવવામાં આવે છે. પ્રયોગશાળાની અંદર પણ ફિનોલ સંયોજનોને બેન્ઝીન વ્યુત્પન્નોમાંથી અથવા એના ડેરિવેટિવ્સમાંથી આપણે હમણાં જે બધી બતાવશું એ બધી અલગ અલગ પદ્ધતિઓથી બનાવી શકાય છે. હું થોડુંક તમને મારા ક્રમ પ્રમાણે હું તમને લઈ જવા માંગુ છું, અને એમાં જે પહેલો ક્રમ તમને જે સમજાવવામાં આવેલો છે એ સમજાવવામાં આવેલો છે. તમારી જે બુક છે એ હેલો એરિનમાં જાય છે, પણ એકચ્યુઅલી ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન છે. પણ આપણે અત્યારે વાત કરવા માંગીએ છીએ, સૌથી પહેલો પોઈન્ટ આપણે જે લઈએ છીએ અને એ છે બેન્ઝીન સલ્ફોનિક એસિડમાંથી. શેમાંથી આપણે બનાવવું છે? બેન્ઝીન સલ્ફોનિક એસિડમાંથી. હવે આ બેન્ઝીન સલ્ફોનિક એસિડ કે જેને આપણે શું કહેવામાં આવે છે? BSA, રાઈટ? તમને યાદ આવે છે આપણે હાઇડ્રોકાર્બન લેસન ચાલુ હતો ત્યારે આપણે વાત કરી હતી કે બેન્ઝીન જે છે એ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપે છે, જેમાં આપણે નાઇટ્રેશન, સલ્ફોનેશન, હેલોજિનેશન, એના પૈકી ક્લોરિનેશન, બ્રોમિનેશન અને ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયામાં આપણે આલ્કાઇલેશન અને એસાઇલેશન જેવી પ્રક્રિયાઓ સમજેલા હતા. એ જ પ્રક્રિયાથી આપણે ફરીથી પાછી શરૂઆત કરીએ છીએ કે આપણી પાસે અત્યારે શરૂઆતમાં શું છે? બેન્ઝીન છે. ચાલો, આ બેન્ઝીનની પ્રક્રિયા આપણે કોની સાથે કરવાની છે? તો કે આ બેન્ઝીનની પ્રક્રિયા આપણે H2S2O7 સાથે કરવાની છે. યાદ આવે છે? H2S2O7 આપણે શું કહેવામાં આવે છે? ઓલિયમ. આ કેવી રીતે બનતો હોય ઓલિયમ? તો કે સાંદ્ર H2SO4 વત્તા SO3 ની મદદથી બનતો હોય છે. અંદાજિત 80 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને તમે પ્રક્રિયા કરશો એટલે આ બે વચ્ચેની પ્રક્રિયાથી બનતો SO3H+ ઇલેક્ટ્રોન અનુરાગી આયન એ બેન્ઝીનના આ પાઈ ઇલેક્ટ્રોન વાદળ વડે આકર્ષાશે અને હાઇડ્રોજનનું વિસ્થાપન કરીને જોડાશે. આનું જ નામ શું છે? બેન્ઝીન સલ્ફોનિક એસિડ. આપણે ક્લિયર થઈ ગયું? તમારે સૌથી પહેલા બેન્ઝીન સલ્ફોનિક એસિડ બનાવવું પડશે. હવે આ બેન્ઝીન સલ્ફોનિક એસિડ બની ગયા પછી આપણે જાણીએ છીએ કે આ બેન્ઝીન સલ્ફોનિક એસિડ એ એસિડિક છે, SO3H એ એસિડિક ગ્રુપ છે. તો હું એનું તટસ્થીકરણ કરાવી રહ્યો છું સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે, એટલે મને એનો એક ક્ષાર મળશે અને ક્ષાર જે છે એ કંઈક આ રીતે લખી શકાશે. આ ક્ષાર એ બીજું કાંઈ જ નથી, એનું નામ છે સોડિયમ બેન્ઝીન સલ્ફોનેટ. એટલે આ SO3 માઇનસ છે ને એને કેવો છે? પ્લસ છે, તો આ સોડિયમ બેન્ઝીન સલ્ફોનેટ બને છે. આ સોડિયમ બેન્ઝીન સલ્ફોનેટની હવે આપણે પ્રક્રિયા કરાવવા માંગીએ છીએ. હવે હું શું કરું છું કહું છું? 2 મોલ NaOH નો ઉપયોગ કરું છું. અંદાજિત 300 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને આપણે આ પ્રક્રિયા કરાવીએ છીએ. એટલે આમાં શું છે? આપણે એનું પિઘલન, આને ફ્યુઝન કહેવામાં આવે છે. એટલે આમ તો ખરેખર તમે પહેલો એક NaOH વાપરો ને, પહેલો જ 1 મોલ NaOH તમે યુઝ કરશો ને તો આ છે ને Na2SO3 નીકળી જશે અને આનો OH ગોઠવાઈ જશે. એટલે ફિનોલ, જો તમે ફરીથી બતાવું છું, એટલે આમ તમે જોવા જાઓ ને તો તમે જ્યારે આ પ્રક્રિયા કરો ને ત્યારે અહીંયા ફિનોલ બની જ ગયો હતો, આમ OH બની જ ગયો હતો. પણ એ OHમાં પાછી NaOH ની હાજરી આવે એટલે એસિડ બેઝ ભેગા થાય એટલે તમને શું બની ગયો? પાછો આનો ક્ષાર મળી ગયો, ONA, સોડિયમ ફિનોક્સાઇડ. આને આપણે શું કહેવામાં આવે છે? સોડિયમ ફિનોક્સાઇડ કહેવામાં આવે છે. હવે આ જે સોડિયમ ફિનોક્સાઇડ બને છે અહીંયાથી છૂટું શું પડી ગયું? તો કે Na2
SO3 એક છૂટું પડ્યું અને બીજું પાણી છૂટું પડી ગયું છે. હવે આ જે સોડિયમ ફિનોક્સાઇડ છે, બસ હવે તમને કદાચ ખબર હોય તો આ ક્ષાર છે. આ નિર્બળ એસિડ ફિનોલ અને પ્રબળ બેઝ NaOH નો ક્ષાર છે, એટલે આ બેઝિક ક્ષાર છે. તો બેઝિક ક્ષારનું તટસ્થીકરણમાં તમારે Na કાઢવું હોય તો આપણે મંદ HCl વડે એનું તટસ્થીકરણ કરી નાખીએ તો આપણને ફિનોલ પ્રાપ્ત થઈ જશે. આ પ્રયોગશાળાની પદ્ધતિ છે, ઇન્ડસ્ટ્રીયલ લેવલ ઉપર આ બહુ વપરાતી પદ્ધતિ નથી. તો આ રીતે તમે પેલું પ્રોસેસ જે છે એ તમે સમજાવી શકો છો. આપણે થોડું ક્લિયર થઈ ગયેલું હશે કે કઈ રીતે આપણે આ ઘટનાને સમજાવવા માંગીએ છીએ. ચાલો હવે આપણે બીજી એક મેથડ આપણે સમજવા માંગીએ છીએ, અને જે બીજી મેથડ જે છે નંબર 2 એ આપણે ડાયએઝોનિયમ ક્ષારમાંથી આપણે જોવા માંગીએ છીએ. રાઈટ, ડાયએઝોનિયમ સોલ્ટ. આપણે યાદ આવે તો આપણે ડાયએઝોનિયમ ક્ષાર પહેલા તો બનાવવો પડશે ને. તો એના માટે તમારે પહેલા શું લઈ લેવું પડશે? તો કે એના માટે તમારે પહેલા પ્રાઇમરી એરોમેટિક એમાઇન જોશે, જે છે આપણી પાસે એનિલિન. આ શું છે? તો કે એનિલિન છે. આ એનિલિનનું આપણે શું કરવાનું? તો કે આ એનિલિનનું આપણે ડાયઝોટાઇઝેશન કરવાનું. NaNO2 અને HCl લેવું એટલે એમાંથી HNO2 બને. 0 થી 5 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને યાદ આવે તો આપણે સેન્ડમેયર પ્રક્રિયાના સંદર્ભમાં મેં તમને આનું મિકેનિઝમ પણ એકદમ સરસ રીતે સમજાવેલું હતું કે આ કેવી રીતે બનેલું છે. અને હજી ભવિષ્યમાં પણ હું તમને આનું મિકેનિઝમ સમજાવીશ જ્યારે આપણે ડાયઝોનિયમ સોલ્ટની વાત વધારે કરશું ત્યારે. આ તમને શું બની ગયેલો છે? બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષાર. આપણે બધાને જાણીએ છીએ કે આ બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષાર બહુ અસ્થાયી હોય છે, 0 થી 5 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને સ્થાયી હોય છે, અને આને આપણે શુષ્ક ક્ષારના સ્વરૂપમાં એટલે બહાર આપણે કાઢી શકતા નથી. એટલે અમે શું કરીએ, એની ઇન સિચ્યુએશન પ્રક્રિયા કરીએ. હવે આમાં અમે મંદ H2SO4 અથવા ખાલી પાણી નાખી અને એનું શું કરી નાખીએ? જલ વિભાજન, હાઇડ્રોલિસિસ કરી નાખીએ. પછી જ્યારે જલ વિભાજન કરવા માંગીએ તો અહીંયા આપણને નિપજ તરીકે શું મળશે? તો કે નિપજ તરીકે તમને ફિનોલ બનશે વત્તા HCl અને વત્તા N2. આ શું થઈ ગયું? છૂટું પડી ગયું. તો આ જે પ્રક્રિયા, આજે પહેલો તબક્કો જે છે એ ડાયઝોટાઇઝેશનનો છે અને બીજો તબક્કો જલ વિભાજનનો છે. અને આ પ્રક્રિયાની મદદથી આપણે કન્વિનિયન્ટ મેથડ છે ફિનોલ બનાવવા માટેની. એટલે ઘણા લોકો અમને એવો પ્રશ્ન, પહેલા બેમાં હારી કઈ એમ નથી. એનું તમારે સ્ટાર્ટિંગ માટે તમે કયા બસ સ્ટેન્ડ ઉપર ઊભા છો ત્યાંથી તમારે બસ જોવાની છે. તમે બેન્ઝીન નામના બસ સ્ટેન્ડ ઉપર ઊભા હો તો અહીંયા એનિલિનમાં ન લઈ આવાય. તો તમે બેન્ઝીનમાંથી બીજા ઘણા બધા રસ્તાઓ તમે લઈ શકો છો. અત્યારે તમે એનિલિન છે તો તમે એનિલિનના રેફરન્સ માટે જો તમે એનિલિનથી રસ્તો પકડવા માંગતા હો તો તમે આ રીતે ફિનોલ બનાવી શકશો. ત્રીજી પદ્ધતિ જે છે એ આપણે જાણીએ છીએ કે એ હેલો એરિન સંયોજનોમાંથી છે. હેલો એરિન સંયોજનો. હેલો એરિનને આપણે બીજું શું નામ આપવામાં આવે છે? એરાઇલ હેલાઇડ સંયોજનો પણ કહેવામાં આવે છે. એરાઇલ હેલાઇડ સંયોજનોમાંથી. આ આપણે યાદ આવે તો આપણે આગળના પાઠમાં આપણે ભણી ગયેલા છીએ. આમ તો ઇન્ડસ્ટ્રીયલ લેવલ ઉપર ઘણી વખત આનો સમાવેશ કરવામાં આવે છે, પણ અંદરથી એવું છે કે આ ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસમાં બહુ ચાલતી નથી. યાદ આવે છે આ પદ્ધતિનું આપણે નામ રાખ્યું હતું ડાઉ પદ્ધતિ. આ કઈ પદ્ધતિ છે? ડાઉ પદ્ધતિ, ડાઉન્સ પ્રોસેસ. આમાં શું કરવાનું? તો કે આમાં તમારું જે સ્ટાર્ટિંગ મટીરિયલ છે એ તમારું સ્ટાર્ટિંગ મટીરિયલ છે ક્લોરોબેન્ઝીન. આની પ્રક્રિયા તમે 2 મોલ સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે અંદાજિત 6 થી 8% કોન્સન્ટ્રેટેડ હોવા જોઈએ. બધું થઈ ગયું છે 360 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને અને 300 વાતાવરણ દબાણની આજુબાજુમાં તમે આ પ્રક્રિયા કરો. યાદ આવ્યું તમને? હવે ક્લોરીનને કાઢવો બહુ મુશ્કેલ છે કારણ કે અહીંયા દ્વિબંધ લાક્ષણિકતા છે, sp2 સંકરણ છે. એટલે તમારે જો આના ઘરમાં ક્લોરીનનું વિસ્થાપન OH વડે કરવું હોય તો આટલું સરળતાથી થતું નથી. એટલે આમ તો ખરેખર આ કેસમાં શું બની ગયું હતું? અહીંયા ફિનોલ બની જ ગયું હતું, પણ એ ફિનોલ પાછો અંદર NaOH ના કોન્ટેક્ટમાં આવે એટલે શું બનાવી નાખે? પાછો એનો સોડિયમ ક્ષાર બનાવી નાખે. તો આને આપણે શું કહી શકાશે? સોડિયમ ફિનોક્સાઇડ. અને આ જે સોડિયમ ફિનોક્સાઇડ બને છે, બસ તો હવે પાછું તમારે એક પ્રોબ્લેમ શું આવ્યો કે આ ક્ષાર બેઝિક છે એટલે મંદ HCl ની હાજરીમાં તમે એનું જલ વિભાજન કરાવો તો તમને અહીંયા પ્રાપ્ત શું થઈ જશે? તો અહીંયા તમને પ્રાપ્ત થઈ જશે ફિનોલ. ઇન્ડસ્ટ્રીની અંદર એકચ્યુઅલી ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનના રેફરન્સમાં જ આ પદ્ધતિ ડાવે શોધેલી હતી, પણ આમ તમે જોવા જાઓ તો આનું લિમિટેશન છે. પહેલું લિમિટેશન શું છે ખબર છે? તમે ક્લોરોબેન્ઝીનથી સ્ટાર્ટ કરો છો તો તમે પેલા બેન્ઝીનમાંથી ક્લોરોબેન્ઝીન બનાવવું પડશે, એનો ખર્ચ વધશે.
બીજું આ 360-300 વાતાવરણ દબાણ એ કાંઈ બહુ નાની સૂની વાત નથી. આના માટે ખૂબ જ તમારે ખર્ચાળ સાધનો વાપરવા પડે. એના માટેના જે તમે એપરેટસ લ્યો એટલા દબાણની અંદરમાં કાણા પડી જાય, અમુક સમયે તમારે એને દૂર કરી દેવા પડે. હજી એક ત્રીજો પ્રોબ્લેમ પણ આના મિકેનિઝમમાં સમજવા જાવ તો આમાં વચ્ચે એક છે ને આડપેદાશ ડાયફિનાઇલ ઇથર બને, એ આ ફિનોલનું ઉત્પાદન ઘટાડી નાખે. એટલે આવા ઘણા બધા અંદરના પ્રશ્નો છે. એટલે પ્રશ્નોને કારણે અત્યારે હાલના દિવસોમાં ડાઉ પદ્ધતિ બહુ જે છે એ ઇન્ડસ્ટ્રીયલ લેવલ ઉપર વપરાતી નથી. તો એક બીજી બહુ એનાથી પણ સરસ પદ્ધતિ છે અને એ છે ક્યુમીનમાંથી. ક્યુમીન એટલે શું? તો કે આઇસોપ્રોપાઇલ બેન્ઝીન. તો તમારે પહેલા આઇસોપ્રોપાઇલ બેન્ઝીન બનાવવો પડશે. આપણી બુકમાં અમુક વસ્તુ નથી બનાવી, પણ હું તમને બહુ શરૂઆતથી જ કહેતો જઈશ કે મારી પાસે છે ને બેન્ઝીન છે. આ બેન્ઝીનની પ્રક્રિયા હું પ્રોપીન સાથે કરાવું છું. જ્યારે તમે આ બેન્ઝીનની પ્રક્રિયા પ્રોપીન સાથે તમે કરાવવા જાઓ છો ત્યારે અહીંયા અમે H3PO4 ઉદ્દીપકની હાજરીમાં અને અંદાજિત 250 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને આ પ્રક્રિયા કરીએ છીએ. તમને કદાચ નહીં ખબર હોય, આ પ્રક્રિયા ફ્રીડલ ક્રાફ્ટ્સથી પણ કરી શકો, એટલે નિર્જળ AlCl3 વાપરીને પણ તમે કરી શકો છો. કેમ? કારણ કે તમે બહુ ધ્યાનથી તમે જોશો ને તો આમાં પાઇબંધ આ બાજુ શિફ્ટિંગ થાય તો અહીંયા કાર્બોકેટાઇન બને, એમ આ બાજુ શિફ્ટિંગ થાય તો અહીંયા પણ આ સેકન્ડરી કાર્બોકેટાઇન વધારે સ્ટેબલ છે, કારણ કે ફ્રીડલ ક્રાફ્ટ્સ પ્રક્રિયા કાર્બોકેટાઇનથી થાય છે. તો અહીંયા તમે જોવા જશો તો તમને હવે જે અહીંયા વસ્તુ બનશે એ ક્યાંક આવી આવશે ને. આ C છે, આ H છે, અહીંયા તો CH3 છે અને અહીંયા પણ CH3 છે. એટલે આ છે ને આની ઉપર લેન્ડ થઈ ગયું છે. તો આનું નામ શું છે? તો કે આનું નામ તો ક્યુમીન છે, અથવા ક્યુમીન, અથવા એનું બીજું નામ શું છે? તો કે એનું બીજું નામ છે આઇસોપ્રોપાઇલ બેન્ઝીન. કેમ? 2 નંબરના કાર્બન છે, કાર્બન છે અને બેન્ઝીન સાથે કનેક્ટેડ છે, આઇસોપ્રોપાઇલ બેન્ઝીન. અચ્છા, હવે આ જે પ્રક્રિયા ક્યુમીનમાંથી તમે જાઓ છો, હવે તમારે હવાની હાજરીમાં, એટલે કે એનું એરિયલ ઓક્સિડેશન કરવાનું છે. નિયર અબાઉટ 95 થી 135 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને જરૂર પડે તો અહીંયા અમે 5% Na2CO3 નું સોલ્યુશન પણ વાપરીએ છીએ. તો શું બનશે અહીંયા? તો કે જ્યારે તમે આ પ્રક્રિયા કરવા જાશો તો તમને અહીંયા આવી કંઈક નિપજ બનશે. જુઓ, આ C છે, અહીંયા શું છે? O, આ શું છે? O, અહીંયા શું છે? H, અહીંયા શું છે? CH3 અને અહીંયા CH3. તમારો O2 છે ને એ અહીંયા આવી ગયેલો છે. તો આને આપણે શું નામ આપશું? ક્યુમીન હાઇડ્રોપેરોક્સાઇડ. ક્યુમીન હાઇડ્રોપેરોક્સાઇડ. હવે આ ક્યુમીન હાઇડ્રોપેરોક્સાઇડનું આપણે મંદ H2SO4 ની હાજરીમાં અંદાજિત 50 થી 60 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને આપણે જલ વિભાજન કરીએ, એટલે એસિડિક જલ વિભાજન છે, તો તમને નિપજ શું બનશે? તો કે અહીંયા ફિનોલ બનશે. યસ. અને પ્લસ શું છૂટું પડશે? તો કે પ્લસ તમને અહીંયા ઉપપેદાશ એસિટોન પ્રાપ્ત થાય છે. આ એસિટોન છે અને આ શું છે? તો કે ફિનોલ છે. અત્યાર સુધીમાં મેં તમને જેટલી પણ પદ્ધતિ બતાવી એમાં બેસ્ટ પદ્ધતિ છે હાલના દિવસોમાં ઇન્ડસ્ટ્રીયલ લેવલ ઉપર જો કોઈને પણ વર્ક કરવું હોય તો એ આ રીતે જ પ્રક્રિયા કરી અને બહુ મોટા પાયા ઉપર શું બનાવે છે? ફિનોલ બનાવે છે. આના ફાયદા જોવા જેવા છે. પહેલો ફાયદો શું છે? તમે સ્ટાર્ટિંગ મટીરિયલ બેન્ઝીન છે, જે તમને કોલટારમાંથી મળી શકે છે, અથવા તમે બેન્ઝીન બનાવી પણ શકો છો, એટલે સસ્તો પડે છે. બીજા બધા જે મટીરિયલ તમે આમાં યુઝ કરેલા છે એ બધા ચીપ છે, સોંગા છે, મોંઘા નથી. બરાબર છે? અને સૌથી અગત્યની આમાં છે ને વચ્ચે કોઈ આડ પેદાશ બનતી નથી, છેલ્લે આ ઉપપેદાશ બને છે. હું તમને જસ્ટ એક ટેકનિકલી સમજાવું કે હાલના દિવસોમાં ફિનોલ છે ને એ 100 રૂપિયાથી માંડીને 140 રૂપિયા કિલોનો મળે છે. અને એની સામે આ જે છે ને 75 રૂપિયા લીટર છે. કે મગજમાં ઉતરું? તમારી આડ પેદાશ પણ મોંઘી છે, આને વેચી નાખો તો આ તમારો કોસ્ટિંગ જે છે ને આમાંથી નીકળી જાય. એટલે એક તો આમાં ફિનોલની શુદ્ધતા પણ ઊંચી છે અને ઉત્પાદન ખર્ચ ઓછો છે અને મળતો એસિટોન પણ એક ઉપયોગી દ્રાવક તરીકે કામ કરે છે. એટલે બધી રીતે તમે જોવા જાઓ તો અત્યાર સુધીમાં મેં તમને જે બધું બતાવ્યું એમાં આ બેસ્ટ પદ્ધતિ તરીકે તમે કહી શકો છો. હા, હજી એક એટલે તમારે છે નહીં, પણ હું જસ્ટ તમને ફોર યોર ઇન્ફોર્મેશન એક જસ્ટ બતાવું છું. આ છે નહીં તમારા સિલેબસમાં. કોમર્શિયલી ક્લોરોબેન્ઝીનમાંથી તમે ફિનોલ બનાવવું હોય તો એના માટે એક રાશિક પદ્ધતિ પણ ઓળખાય છે. રાશિક પદ્ધતિની મદદથી પણ તમે જઈ શકો છો. એટલે તમારે શું કરવાનું રાશિક પદ્ધતિની અંદર? તો કે તમારી પાસે આ C6H5Cl છે ને, એને
પાણીની વરાળ સાથે, એટલે આ શું છે, પાણીની વરાળ છે, સ્ટીમ છે, એની સાથે અંદાજિત તમે આમ સમજો ને કે 700 કેલ્વિન તાપમાને તમે પ્રક્રિયા કરાવો તો આ C6H5OH વત્તા આ HCl બની જાય છે. જસ્ટ તમારે એક નોલેજ માટે મૂકું છું. બહુ જૂના સિલેબસમાં આ રાશિક પદ્ધતિ જે છે એ ઓળખાતી હતી અને એના માટે તમારે ક્લોરોબેન્ઝીન બનાવવું પડે. તો ક્લોરોબેન્ઝીન બનાવવા માટે એ લોકો બેન્ઝીન HClO2 ને પ્રક્રિયા કરી દે, પેલા ક્લોરોબેન્ઝીન બનાવે અને એમાંથી આ જઈ શકાય છે. પણ આનો આપણે કંઈ ચિંતા કરવા જેવી નથી. ચાલો હવે આપણે આલ્કોહોલ, ફિનોલ અને ઇથરમાં આપણે ફિનોલ સંયોજનોની બનાવટ તો કરી ચૂકેલા છીએ. હવે આપણે આલ્કોહોલ બની ગયા, ફિનોલ બની ગયા છે. તો હવે આપણે શું કરવા માંગીએ છીએ, તો કે હવે આપણે આજે આલ્કોહોલ અને ફિનોલ જે બંને બની ગયા છે, હવે આપણે એના ભૌતિક ગુણધર્મોની ઉપર વાત કરીએ. એટલે મારે તમને સમજાવવા છે હવે આલ્કોહોલ અને ફિનોલના ભૌતિક ગુણધર્મો. બરાબર સમજો, હું તમને સમજાવવા માંગુ છું. હવે એક નવો પોર્શન છે અને એ છે આલ્કોહોલ અને ફિનોલ સંયોજનોના ભૌતિક ગુણધર્મો. થોડું હું મારી રીતે પણ તમને આમાં સમજાવવા માંગુ છું. મેં તમને અગાઉ પણ કીધેલું છે કે ગમે ત્યારે તમે જ્યારે ભૌતિક ગુણધર્મોની ચર્ચા કરતા હો તો સામાન્યતઃ પહેલા તમારે એની ભૌતિક અવસ્થા શું છે એની વાત કરવાની, પછી ઉત્કલન બિંદુની વાત કરવાની, જો સોલિડ હોય તો ગલન બિંદુની પણ વાત આવશે, પછી દ્રાવ્યતાની વાત કરવાની કે પાણીમાં દ્રાવ્ય છે કે બીજા કયા દ્રાવકોમાં દ્રાવ્ય છે. આટલી વાતને તમારે હંમેશા ભૌતિક ગુણધર્મોમાં વાગોળવાની આવશે. પણ હું તમને સૌથી પહેલા એવું કહેવા માંગુ છું કે આપણે આની ભૌતિક અવસ્થાની વાત કરીએ છીએ. લગભગ આ બુકની અંદર ભૌતિક અવસ્થા સમજાવેલી નથી. એવું કહેવાય છે કે નીચા અણુભાર ધરાવતા કોણ, તો કે આલ્કોહોલ. નીચા અણુભાર કોણ ધરાવતા? એવા આલ્કોહોલ જે મિથેનોલ, ઇથેનોલ, એ બધા નીચા અણુભાર ધરાવે છે. એ બધા કેવા છે ખબર છે? તો કે રંગવિહીન છે, રંગવિહીન પ્રવાહી છે અને એ કંઈક એક વિશિષ્ટ અથવા લાક્ષણિક વાસ ધરાવતા હોય. અને બીજું કે જો તમે એનો સ્વાદ લેવા જાઓ, સ્વાદ તો એ બર્નિંગ ટેસ્ટ હોય, આમ થોડો તમને આમ ગરમ લાગે, જેમ કે દારૂ છે તો એની એક ટિપિકલ સ્મેલ આવતી હોય અને એનો એક સ્વાદ તમે જ્યારે લ્યો ત્યારે તમને થોડી બર્નિંગ ઇફેક્ટ આપેલા સ્વાદ જે છે એ કેવો છે, આમ થોડો દાહક અસર જે છે ને એ નિપજાવતો હોય એવું હોય છે. હવે આના એમાં ઊંચા અણુભારમાં તમે જાશો, ઊંચા અણુભાર, તો ઊંચા અણુભાર ધરાવતા જે આલ્કોહોલ તમે જોવા માંગો છો, ધરાવતા આલ્કોહોલ સંયોજનની વાત કરીએ તો એ લોકો પણ કેવા છે, તો કે રંગવિહીન તો છે જ અને સ્વાદવિહીન છે. અને એ કેવા છે ખબર છે, તો કે મીણ જેવા ચીકણા ઘન પદાર્થો હોય છે. આ તો તમને જસ્ટ એક મારે સમજાવવું હતું કે એની ફિઝિકલ સ્ટેટ. બાકી આપણને સૌથી વધારે રસ તો ક્યાં પડ્યો છે, તો કે એના ઉત્કલન બિંદુમાં, બોઇલિંગ પોઈન્ટમાં. હું તમને પહેલા એની કમ્પેરિઝન તમને સમજાવું કે મારી પાસે કોઈ એક સંયોજન છે, બરાબર છે. આ સંયોજનમાં હું તમને એક બતાવવા માંગુ છું, મિથેન છે, બીજું મારી પાસે મિથાઇલ ક્લોરાઇડ છે, એવી રીતે મારી પાસે મિથાઇલ બ્રોમાઇડ છે અને એવી રીતે મારી પાસે મિથેનોલ છે. તો આના જે ઉત્કલન બિંદુ જે છે, જે હું તમને કેલ્વિનમાં બતાવવા માંગુ છું, આનું કેટલું છે, 90 છે, આનું 249 છે, આનું 278 છે અને આનું 337.5 છે. એ સમજાણું તમને? તમારી પાસે હાઇડ્રોકાર્બન સંયોજન છે, બીજું તમારી પાસે આલ્કાઇલ હેલાઇડ અથવા હેલો આલ્કેન સંયોજન છે અને આલ્કોહોલ છે. એટલે એવું કહી શકાય કે આલ્કોહોલના ઉત્કલન બિંદુ તેના અનુવર્તી હાઇડ્રોકાર્બન અને અનુવર્તી હેલો આલ્કેન કરતાં વધુ છે. હવે આવો પ્રશ્ન થશે કે આ વધુ છે એની પાછળનું કારણ શું? શા માટે એના આ ઉત્કલન બિંદુ વધુ આવી રહ્યા છે? તો કે એનું એક કારણ એવું છે કે તમે જોશો ને તો મિથેન હોય ને, મિથેન એ પોતે કેવો છે, તો કે અધ્રુવીય છે. જ્યારે આ લોકો કેવા છે, તો કે ધ્રુવીય છે. આ બરાબર છે. અને આ પણ કેવું છે, તો કે ધ્રુવીય છે.
હવે આના કરતાં આમાં શું હોય તો કે ધ્રુવીય પારસ્પરિક આકર્ષણ હોય. આમાં ખાલી વાન્ડરવાલ્સ આકર્ષણ મળે હોય, આમાં વાન્ડરવાલ્સ પણ હોય અને ડાયપોલ ઇન્ટરેક્શન્સ પણ ચાલતું હોય. એટલે ટૂંકમાં આને તોડવા માટે તમારે વધારે ઉર્જાની જરૂર પડશે. અચ્છા, હવે તો આના કરતાં આનું કેમ વધારે? તો કે આની અંદર છે ને આ લોકો હાઇડ્રોજન બંધ અણુ વચ્ચે બને. આમાં હાઇડ્રોજન બંધ હોતા નથી અને આમાં તો છે જ નહીં. અચ્છા, હાઇડ્રોજન બંધ કેવી રીતે બને હું તમને બતાવું છું. મારી પાસે H છે, આ O છે, આ R છે, આલ્કોહોલ છે, રાઈટ? અચ્છા, એવી રીતે બીજો તમે જુઓ આ આલ્કોહોલ છે. એવી રીતે તમે જુઓ છો આ ત્રીજો પણ તમે જુઓ આલ્કોહોલ છે, રાઈટ? તો તમે જોઈ શકો છો એક જો હવે શું છે, આ આલ્કોહોલ વચ્ચે વાન્ડરવાલ્સ આકર્ષણ બળ પણ છે, પારસ્પરિક દ્વિધ્રુવીય પારસ્પરિક આકર્ષણ બળ પણ છે અને પ્લસ શું છે, હાઇડ્રોજન બંધ છે. એટલે તમારે આને તોડવા માટે ખૂબ જ ઉર્જાની જરૂર પડશે. એટલે એના ઉત્કલન બિંદુ કેવા જતા રહે છે તો કે ઊંચા જતા રહેલા છે. આ તમને થોડુંક સમજાઈ ગયું હશે. હું તમને આવું જ કંઈક તમને સમજાવવા માંગુ છું ફિનોલ માટે. હું તમને પહેલા ફિનોલની વાત કરી દઉં. હવે કારણ કે આલ્કોહોલ ફિનોલ આપણે સાથે ઉપાડીએ છીએ. એમાં હું તમારી પાસે સંયોજન બતાવું છું C6H6, બીજું મારી પાસે છે C6H5Cl, ત્રીજું મારી પાસે છે C6H5Br અને છેલ્લું મારી પાસે છે ફિનોલ. આનું છે ને બોઇલિંગ પોઈન્ટ કેટલું છે? 353. આ ઉત્કલન બિંદુ શેમાં હું લેવા માંગુ છું? કેલ્વિનમાં. આનું કેટલું છે તો અંદાજિત 405, આનું 439. તમને ડેટા આપું ને, કારણ કે ડેટા તમને સેટિસ્ફાઈડ કરી દેશે. ઓકે ફાઇન, આ વધે જ છે. પણ આ વધવાનું કારણ શું? તો કે સેમ આ બંધ જ, આમાં CC બંધ અને CH બંધ કેવા હોય? અધ્રુવીય હોય. આમાં કેવો બંધ છે? CX બંધ ધ્રુવીય છે. એટલે આમાં વાન્ડરવાલ્સ આકર્ષણ બળ છે, આમાં વાન્ડરવાલ્સ પ્લસ ડાયપોલ ઇન્ટરેક્શન્સ છે અને આ પણ ધ્રુવીય છે. પણ આની અંદર માથે પાછું શું છે? હાઇડ્રોજન બંધ જોવા મળે છે. તમને ફિનોલના હાઇડ્રોજન બંધને તમારે સમજવા હોય તો હું તમને આવું સમજાવવા માંગુ છું કે મારી પાસે અહીંયા ફિનોલ છે જે હું બતાવવા માંગુ છું કે આ O છે, રાઈટ? આ H છે. એવી રીતે બીજો ફિનોલ છે, આ HO. તો આ તમે જોઈ શકો છો અહીંયા પણ આ ફિનોલ. એવી રીતે પણ તમે જોશો આ HO. તો અહીંયા હાઇડ્રોજન બંધ તમને જોવા મળે છે, કારણ કે આના લોન પેર અને આના ડેલ્ટા પ્લસ એની વચ્ચે પારસ્પરિક આકર્ષણ છે. એમાંના પણ લોન પેર અને આના ડેલ્ટા પ્લસ. તો આની અંદર હાઇડ્રોજન બંધ છે. તો આને તોડવા માટે તમારે વાન્ડરવાલ્સે તોડવાનો, પારસ્પરિક આકર્ષણને તોડવાનું અને હાઇડ્રોજન બંધ. એટલે તમને ઉત્કલન બિંદુ તમને કેવા જોવા મળે છે? ઊંચા તમને જોવા મળે છે. આટલું પહેલાં તમને સમજાણું. હું વારંવાર બોલું છું કે સમાન અણુભારવાળા અન્ય વર્ગના સંયોજનો જેવા કે હાઇડ્રોકાર્બન હોય, ઇથર હોય, હેલો આલ્કેન હોય, હેલો એરિન હોય, એના કરતાં આલ્કોહોલ અને ફિનોલના ઉત્કલન બિંદુ ઊંચા આપણને જોવા મળે છે. આ ધ્યાનમાં રાખવા જેવી વાત તમને સમજાવી. હું થોડીક વાતને હજી તમને ડિટેલમાં પણ લઈ જવા માંગુ છું જે તમારી બુકમાં નથી આવ્યું. હું તમને એક એવું પણ કહેવા માંગુ છું. બાકી આ મુદ્દો તો તમને ચાલો, એટલે આપણો પહેલો મુદ્દો ક્લિયર, બીજો મુદ્દો ક્લિયર. હવે આ ઉત્કલન બિંદુમાં જઈએ આપણે વાત ચાલુ રાખીએ છીએ, બરાબર છે? હવે મારે તમને એવું સમજાવવું છે કે તમારી પાસે છે CH3, CH2, CH2, CH2OH. આ કયો આલ્કોહોલ છે? પ્રાઇમરી. અચ્છા, મારી પાસે હવે તમે જોવા જશો તો આ જે છે CH3 ટ્વાઇસ CH CH2OH આ પણ કેવો છે? પ્રાઇમરી. અચ્છા, હવે મારી પાસે શું છે તો કે CH3 CHOH CH2 CH3 આ મારી પાસે કેવો છે? સેકન્ડરી. અને હવે તમે જોશો તો CH3 થ્રાઇસ COH આ મારી પાસે કેવો છે? ટર્શરી. આપણે સમજાઈ ગયું? આ બધા મેં તમને જે બતાવ્યા છે એ શું બતાવ્યા છે ખબર છે? C4H9 4 દુ 8 અને 1 9 OH ના જુદા જુદા સમઘટકો બતાવ્યા છે. યાદ આવ્યું? આનું નામ બ્યુટેન 1 ઓલ છે, આ 2 મિથાઇલ પ્રોપેન 1 ઓલ છે, આ બ્યુટેન 2 ઓલ છે અને 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ છે. આપણે બધાને ખબર છે કે હંમેશા ઉત્કલન બિંદુનો ક્રમ શું હોય? પ્રાઇમરીથી સેકન્ડરીથી ટર્શરી ઉતરતા ક્રમમાં ચાલતું હોય. શા માટે આવું થાય છે? જેમ કે તમને બ્યુટેન 1 ઓલનું ઉત્કલન બિંદુ તમને સમજાવું તો આનું કેટલું છે ખબર છે? 390. અચ્છા, આનું કેટલું છે તો કે 381. અચ્છા, આનું કેટલું છે તો કે 373 અને આનું કેટલું છે તો કે 356. આ ઘટ્યું કેમ? તો આપણે બધાને ખબર છે કે કોઈ પણ સમઘટકમાં રેખીયથી શાખીય તરફ તમે જેમ જેમ જાઓ, કારણ કે પ્રાઇમરીથી ટર્શરી જાઓ છો એમ શાખીય થાય અથવા વધુ ગીચ શાખીય થાય તો આંતર આણવીય અંતર વધી જાય.
હવે જ્યારે આંતરઆણવીય અંતર જો વધે તો આંતરઆણવીય આકર્ષણ બળ, જેને વાન ડર વાલ્સ આકર્ષણ બળ કહીએ, એ શું થઈ જાય? ઘટી જાય. એટલે ઉત્કલન બિંદુ શું થઈ જાય? ઘટી જતા આપણને જોવા મળે છે. આ તમને એકદમ સમજાઈ ગયેલું હશે. ક્લિયર થયું તમને? તો આ પોઈન્ટ તમારા ઉત્કલન બિંદુના આપણે સમજાવ્યા. હવે મારે તમને ત્રીજો મુદ્દો સમજાવવો છે, અને એ છે દ્રાવ્યતા, એટલે કે સોલ્યુબિલિટી. હવે દ્રાવ્યતાના સંદર્ભમાં જો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો એવું કહી શકાય કે આલ્કોહોલ હોય કે ફિનોલ હોય, એ પાણી સાથે શું બનાવે છે? હાઇડ્રોજન બંધ બનાવે છે. હું તમને બતાવું કે મારી પાસે અહીંયા આલ્કોહોલ છે, જેમ કે અત્યારે હું તો HOR, અહીંયા શું છે? HOH, અહીંયા શું છે? HOR, HOH. તો આલ્કોહોલ પાણી એની વચ્ચે શું બની રહ્યું છે? હાઇડ્રોજન બંધ બની જ રહ્યો છે. એટલે આ હાઇડ્રોજન બંધ બને છે. હવે તમારે આને તો એટલે આ એમાં ઓગળી જશે. આવું તમને યાદ આવે તો, કારણ કે અધ્રુવીયમાં તો પોસિબલ જ નથી. હેલો આલ્કેનમાં આપણે એવું જોયું હતું કે આનો બંધ અને આના બંધ કરતાં ઓલી ઉર્જા વધારે થઈ જતી હતી, એટલે ઓગળતા નહોતા. પણ આ બહુ સારા પ્રમાણમાં હાઇડ્રોજન બંધ બનાવવાની એની ક્ષમતા છે. એટલે પણ હા, હવે એમાં તમે જો આ આરને વધારતા જશો, આ તમારો આર સમૂહ વધતો જાય, એટલે હું એવું કહેવા માંગુ છું કે જેમ અણુભાર વધે એટલે આર વધે, એટલે આર મોટો થાય. હવે તમારો આર કેવો છે? તો કે અધ્રુવીય છે. તમારો આર કેવો છે? તો કે અધ્રુવીય છે. હવે આર જે અધ્રુવીય હોય અને એ મોટો ને મોટો થતો જશે, તો એનો મતલબ એવો થઈ ગયો કે એ લોકો હવે શું કરશે? તો કે આની ઉપર એક પ્રકારનું એક અવરોધક બળ લગાડશે, એટલે દ્રાવ્યતા શું થઈ જશે? તો કે ઘટી જશે. એટલે જેમ અણુભાર વધે એમ જલ દ્રાવ્યતા શું થઈ જશે? ઘટતી તમને જોવા મળશે. ફિનોલના કેસમાં પણ તમે આવું જ સમજાવી શકો છો. ફિનોલના કેસમાં પણ ક્લિયર થાય છે તમને બરાબર? હું તમને એક એક્ઝામ્પલ આપું છું કે મારી પાસે છે CH2 કેટલા વખત? 3 times OH છે. એવી રીતે મારી પાસે છે CH2 4 times OH છે. એવી રીતે મારી પાસે CH2 5 times OH છે. અને એવી રીતે CH2 6 times OH છે. ઓળખો છો ને તમને? આ બધા પેલા કેવા છે? પ્રાઇમરી છે. આનું નામ શું છે? નોર્મલ બ્યુટાઇલ આલ્કોહોલ, નોર્મલ પેન્ટાઇલ આલ્કોહોલ, નોર્મલ હેક્સાઇલ આલ્કોહોલ અને નોર્મલ હેપ્ટાઇલ આલ્કોહોલ. તમે જેમ જેમ નીચે ઉતરો છો તેમ અણુભાર વધે છે. એટલે આર કેવો થઈ રહ્યો છે? મોટો થઈ રહ્યો છે. તો એની સામે તમે જે એની દ્રાવ્યતા જોવા માંગો છો, સપોઝ કે આની દ્રાવ્યતા શેમાં આપું છું હું? ગ્રામ ઇન 100 ગ્રામ વોટર. એટલે 100 ગ્રામમાં કેટલું આ ઓગળી જાય છે? તો કે આનો ડેટા બતાવે છે 7.9, આનો બતાવે છે અંદાજિત 2.3, આ તમને બતાવે છે 0.6, આ 0.2. તમે સમજી ગયા? આ દ્રાવ્યતા, જલીય દ્રાવ્યતાના ડેટા તમને મેં રજૂ કરેલા છે. ક્લિયર થયું તમને બરાબર? આવો જ હું તમને બીજો એક ડેટા બતાવવા માંગુ છું કે મારી પાસે છે ને નોર્મલ બ્યુટાઇલ આલ્કોહોલ છે. શું છે? નોર્મલ બ્યુટાઇલ આલ્કોહોલ. હવે મારી પાસે શું છે? આઇસોબ્યુટાઇલ આલ્કોહોલ છે. એવી રીતે મારી પાસે શું છે? સેકન્ડરી બ્યુટાઇલ આલ્કોહોલ છે. અને એવી રીતે મારી પાસે શું છે? ટર્શરી બ્યુટાઇલ આલ્કોહોલ છે. અહીંયા એક સરપ્રાઇઝિંગ તમને ઘટના જોવા મળશે. અહીંયા તમે જેમ જેમ નીચે જતા જશો, એટલે અહીંયા શું થયું? સાખીય થવા માંડ્યું છે. જેમ જેમ સાખીય જશો ને એમ જલ દ્રાવ્યતા જબરજસ્ત વધી રહી છે. મગજમાં ઉતરું કેમ આવું થયું? આમાં આઇસોમેરિકમાં કેમ આવું થયું? સોલ્યુબિલિટી કેમ વધી ગઈ? કારણ કે જેમ તમારી બ્રાન્ચ વધે છે, જેમ શાખા વધે છે એમ વધે છે. એની પાછળનું કારણ એવું છે કે જેમ બ્રાન્ચ વધે ને એમ તમારો જે નોન પોલાર પોર્શન હતો આર, બરાબર છે, એની જે સરફેસ એરિયા હતો, એટલે એનો જે આર હતો એ શું થતો ગયો? નાનો થતો ગયો. એટલે આર જેમ નાનો થતો જાય તો એમ શું? કારણ કે આર જે છે ટુકડામાં જતો રહેશે, નાનો થઈ જશે, એટલે સોલ્યુબિલિટી શું થઈ જશે? વધી જતી તમને જોવા મળે છે. એટલે આવી જ રીતે તમે ફિનોલના રેફરન્સમાં પણ આમ જ સમજાવી શકો છો કે ફિનોલ પણ કેવું છે? તો કે જેમ આલ્કોહોલ છે, ફિનોલ છે, એ પણ પાણી સાથે હાઇડ્રોજન બંધ બનાવે છે. અને એવું કહી શકે કે આલ્કોહોલ કરતાં ફિનોલની પાણીમાં દ્રાવ્યતા કેવી છે? ઓછી છે. કેમ ઓછી છે આલ્કોહોલ કરતાં ફિનોલની પાણીમાં દ્રાવ્યતા? કારણ કે ફિનોલમાં અણુભાર શું થઈ જાય છે? વધી જાય છે. એટલે હા, પણ એવું કહી શકશો કે એમાં તમે ડાયહાઇડ્રિક કે ટ્રાયહાઇડ્રિક જેમ તમે વધારે ને વધારે OH સમૂહ લેતા જશો
તો એ પાણીની દ્રાવ્યતા વધતી આપણને જોવા મળે છે. એ સિવાય ફિનોલ છે એ ઇથર અને આલ્કોહોલ જેવા કાર્બનિક દ્રાવકોમાં પણ દ્રાવ્ય છે. તો આટલી વાત તમારા આ સંદર્ભમાં કરવામાં આવેલી છે. આવતા અંકે હવે આપણે જ્યારે આગળ વધશું ત્યારે આપણે હવે અગત્યનો વિભાગ આલ્કોહોલ અને ફિનોલની રાસાયણિક પ્રક્રિયાઓમાં આગળ વધશું. થેન્ક યુ વેરી મચ.